નમસ્કાર, હું છું રાજન અને આપ જોઈ રહ્યા છો બળકો. બાયડ તાલુકાના સાઠંબા નજીક એક કૂતરાના કારણે પટેલ અને ઠાકોર સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ત્યારે અમારી સાથે ઉપસ્થિત છે પત્રકાર રાકેશ ઝાલા અને જે ઠાકોર સમાજના જે ભાઈ છે કે જેમની સાથે ઘર્ષણ થયું છે એ ભાઈ હાજર છે. આપણે રાકેશભાઈ, શું ઘટના હતી? જી ચોક્કસ જણાવું રાજનભાઈ કે ગઈકાલે રાત્રે બાયડ તાલુકાના હઠીપુરા ગામે એક વિજયભાઈ જોડે તેમના ઘરે 25 થી 30 પટેલ સમાજના યુવાનો આવી ચૂક્યા હતા અને તેમના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. તેમનું એવું કહ્યું હતું કે વિજયભાઈ, તમે જે કૂતરું પાડ્યું છે તે અમને કરડી જાય છે, તો આજે તમને પણ મારવાના છે અને કૂતરું પણ મારી નાખવાના છે. તેમ કરી તેમના ઘરે હુમલો કર્યો. આ બનાવ બનતા તે પટેલ સમાજ દ્વારા પોલીસની ગાડી બોલાવીને વિજયભાઈને પોલીસ સ્ટેશન મૂકી દેવામાં છે. રાત્રે 10 વાગે તે લોકોને છોડવામાં આવે છે. તો તે પટેલ પરિવાર દ્વારા વિજયભાઈના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. તો ગઈકાલ રાતની ઘટના આજ સુધી સાઠંબા પોલીસ વિજયભાઈની ફરિયાદ લેવા તૈયાર નથી. જમાદારને એવું કહ્યું છે કે સાહેબ આવે છે તેવું કરી ગઈકાલ રાત્રે 7 વાગ્યાની ઘટના આજ દિન સુધી ફરિયાદ લીધી નથી સાઠંબા પોલીસ દ્વારા. વિજયભાઈ પાસે આવીશું. વિજયભાઈ, શું આખી ઘટના હતી? જો કે વિજયભાઈ, એક મિનિટ માટે, જો કે બળકો એ કોઈ ન્યાયપાલિકા નથી, બળકો પોલીસ નથી, પણ બળકો જનહિતની વાત કરવા કરતું હોય છે. વિજયભાઈ, શું ઘટના બની અને શું થયું હતું? હું સાહેબ એમના કન રૂબરૂ ગયો તો મને એવું કહ્યું હતું કે ભાઈ આની એફઆર ફાટેલી છે, તું શાની એફઆર ફાડવા માટે આવ્યો છું, આને જ મૂકી દે સાલાન અંદર, એવું બોલેલા પીએસઆઈ સાહેબ. અને શેના માટે આખો આ ઝઘડો થયો હતો? હા સાહેબ, કૂતરા માટે. રખડતું કૂતરું છે અને ઘર આગળ ઉભું, ઘર આગળ અહીંયા આગળ રસ્તામાં ઉભું રહેલું અને મને એમ કેતા પટેલ સમાજ કે ભાઈ આ કૂતરું મારી નાખવાનું હોય ને તને મારી નાખવાનું, કૂતરાને કેમ તું મારી નથી નાખતો? મારું સાહેબ, મારું પાડેલું કૂતરું હોય તો હું એને મારી નાખું, મારું પાડેલું ના હોય તો હું કેવી રીતે કૂતરાને મારી નાખું? રખડતા કૂતરા ઉપર મારો આક્ષેપ નાખો છો કે ભાઈ તારું કૂતરું છે તું મારી નાખ. તો આપણે પોલીસને મારા પણ ઘરના 2 સભ્યોનું કૂતરું કરડેલું જ છે, પેલા 2-3 મહિના પહેલા. પણ કૂતરાનું સાહેબ ઘટના એની જાણ તમે પોલીસને કરી હતી? હા સાહેબ, પોલીસને જાણ કરી હતી તમે વિજયભાઈ? અમે સાહેબ ના, મારે ક્યાં તો હુમલો કર્યો એટલે પછી જાણ તો અમે ફોન કરતા, પણ 100 નંબરનો ફોન અમારા કન મોબાઈલ એ ટાઈમે તો કોઈ યાદ નતું. પેલા લાકડીઓ ને બાકડીઓ બધું લઈને આવેલા સાહેબ, અને મારા સોરણ ને બધા ખાટલામાંથી ઉધરાઈ પાડેલો એટલે મોબાઈલ પકડવા. હલો વિજયભાઈ, આપની પાસે મારો અવાજ આવી રહ્યો છે? હા સાહેબ. હા, તો કેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો? તો કોણ કોણ એવા વ્યક્તિઓ હતા કે જેમણે તમારા પરિવાર ઉપર હુમલો કર્યો? પટેલ સ્નેહલભાઈ કાંતિભાઈ, બીજા નંબરના પટેલ કિરણભાઈ, પટેલ રાજેશભાઈ કાંતિભાઈ, પટેલ હિરેભાઈ, રમેશભાઈ, નગીનભાઈ અને નરેશભાઈ કનુભાઈ, એવા બધા ઘણા પટેલો હતા સાહેબ. તમારા ઉપર શું થયું હતું? અમારે આ બધા લાકડીઓ લઈને મારા ઘેર મારવા માટે આવેલા. અનુલગ્નમાં હતો સાહેબ, તો મારા ઘેરથી ને પણ ખાટલામાંથી ફેંકી દીધેલી, બાળકોને ફેંકી દીધેલા, મારા ઘેરથી ની વસ્ત્ર વગરની કરી દીધેલી એ લોકોએ. તમારા ઘરવાળાને નિર્વસ્ત્ર કરી નાખ્યા? હા, ખાટલામાંથી ઉધારી પાડેલી, છોકરીને લઈને સુઈ રહેલી. તો સાહેબ એને છોકરીને એ સાઈડમાં સુઈ રહી હોય તો પૂરો કપડો નતો પહેરેલો, તો એમણે ખાટલામાંથી ઉધરાઈ પાડેલી. અચ્છા, તો એ સમયે આપ ક્યાં હતા? હું મારા માસીના ખલાસ થઈ ગયેલા હતા અને મારા માસીના છોકરીનો બેબીનો લગ્ન હતો, તો આગળ ટોપાટાઈયામાં બીજો કોઈ પુરુષ મોટ નતો, એટલે મારે તો અહીં રહેવું પડે એવું હતું સાહેબ. કેટલા વ્યક્તિઓએ આ હુમલો કર્યો? આશરે કેટલા વ્યક્તિઓ હતા? ઓછામાં ઓછા સાહેબ 60 થી 70 પબ્લિક હે. બધું તો મને નામ નથી યાદ અત્યારે. હું યાદી એમની બનાવવાની છે આજે. એફઆર ફાડવા જાઉં એટલે યાદી જ બનાવું છું સાહેબ. 2 ફળીના પબ્લિક ભેગા થઈને આવેલા, 2 ફળીના પટેલ પાટીદાર સમાજના.
જે પ્રકારે આ ઘટના અને સાહેબ મોટી મોટી હસ્તીઓ પીડિત અમને જે સામે મોટી મોટી હસ્તીઓ જી જી વિજય મોટી 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 પાર્ટીઓ સાહેબ મને એમ પણ કહી દીધેલું છે કે તું લીમડો પણ તારો કાપી નાખ અને તારા કૂતરાને પણ મારી નાખ ને તું એ પણ કોક દિવસ ખોવાઈ જાય મારાથી એવો પણ શબ્દ વાપરેલા છે સાહેબ મારા ઉપર. જે પ્રકારે આ ઘટના બની આ ઘટનાની વાત અમારી ટીમને થઈ, અમારી પાસે એનો વિડિયો વાયરલ થતો આવ્યો તો અમે જે પીડિત વ્યક્તિ છે એમનો પણ સંપર્ક કર્યો હતો, પટેલ યુવકોનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈને કોઈ કારણોસર પટેલ યુવકો અમારી સાથે કેમેરા સમક્ષ આવ્યા નથી. શું કારણ છે ભગવાન જાણે. અમે કોઈ ન્યાયપાલિકા નથી, પણ જેને અસર થઈ હોય ખરેખર જેને ન્યાય મળવો જોઈએ એને ન્યાય મળવો જ જોઈએ. અને કૂતરાના કારણે સમાજની અંદર થયેલું ઘર્ષણ એ બાયડ તાલુકાની મોટી ઘટના છે. કદાચ આ ઘટના કોઈ સ્વરૂપ ના લે એ માટે પોલીસે પણ જાગૃત થવાની જરૂર છે. રાકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ઉપસ્થિત થવા બદલ. વિજયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ઉપસ્થિત થવા બદલ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે બાયડ તાલુકાના નવા ન્યૂઝ તમને પણ મળતા રહે.